હેલો, આજે આપણે વાત કરવાના છીએ યુનિટ 1 ક્લાસિકલ મિકેનિક્સની અંદર ક્વેશ્ચન છે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિનું સમીકરણ તારવો. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે કણની ગતિના સમીકરણ વિશે ઘણી બધી વાત કરી હતી. બરાબર, ગતિનું સમીકરણ તારવો મીન્સ વોટ કે ભાઈ એનો સ્થાન સદિશ છે એનું આખું સમીકરણ તમારે તારવવાનું ફોર્સ ઉપરથી. બરાબર, સો હવે વાત કરીએ છીએ આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં. બરાબર, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિનું સમીકરણ. બરાબર, એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર કોઈ એક ચાર્જ પાર્ટિકલ છે જે વિદ્યુત ભારિત છે એવા કણની ગતિનું સમીકરણ તારવવાની વાત છે. બરાબર, તો એવા કણ ઉપર પહેલાં તો બે ટાઈપના બળ લાગતો હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, ચુંબકીય બળ અને વિદ્યુત બળ. બરાબર, આ ક્વેશ્ચન છે એની અંદર પણ ત્રણ સબ કેસ છે, ત્રણ કેસ છે. બરાબર, જેમ પ્રીવિયસ ક્વેશ્ચનમાં 4 કેસ હતા એમ આની અંદર પણ 3 કેસ છે એ આપણે જોઈએ. બરાબર, અને કમ્બાઇન્ડલી ક્વેશ્ચન છે એ 14 માર્કમાં પણ પૂછી શકાય. બરાબર, એક એક કિસ્સા છે 7-7 માર્કમાં પણ પૂછી શકાય એવું છે. બરાબર, સો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ઈ વિદ્યુત ભાર ધરાવતા અને વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ લોરેન્ઝ બળના સમીકરણથી નીચે મુજબ આપી શકાય છે. બરાબર, એક તો તમને સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે ધારો કે એક ચાર્જ પાર્ટિકલ છે. બરાબર, અહીંયા આપણે વાત કરીએ તો ધારો કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે અને એક ચાર્જ પાર્ટિકલ છે એમાંથી મોશન કરતો હોય તો એની પર બે ટાઈપના ફોર્સ લાગે, એક તો વિદ્યુત બળ અને એક ચુંબકીય બળ. બરાબર, ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ. બેયના કારણે એની ઉપર બળ લાગશે. તો ઇલેક્ટ્રિક ફોર્સ છે એના કારણે કેટલું બળ લાગશે? ઈ ઇન્ટુ એનો જે ચાર્જ હોય એને ગુણ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય. અને ચુંબકીય ક્ષેત્રમાં કેટલું ફોર્સ લાગશે તો કઈ ઈ ઇન્ટુ વી ક્રોસ બી, એનો જે વેગ હોય એની સાથે ચુંબકીય ક્ષેત્રનો ક્રોસ મલ્ટિપ્લિકેશન અને ઇન્ટુ એનો ચાર્જ કરવાનો. એટલે આ જે ફોર્સ છે ચુંબકીય ક્ષેત્રના કારણે છે, આ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે છે. અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માટે જે બળનું મૂલ્ય આપે છે એ લોરેન્ઝ બળ દ્વારા આપી શકાય છે. બરાબર, તો આ લોરેન્ઝ બળનું ઇક્વેશન છે. બરાબર, લોરેન્ઝ બળના ઇક્વેશનમાં શું કહે છે કે એફ ઇઝ ઇક્વલ ટુ તો કઈ ઇલેક્ટ્રિક ફોર્સને ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે લાગતું બળ વત્તા ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, એટલે કે ઈ ઇન્ટુ ઈ વેક્ટર પ્લસ ઈ ઇન્ટુ વી ક્રોસ બી. બરાબર, તો આ લોરેન્ઝનું સમીકરણ થયું પહેલું. હવે જ્યાં ઈ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે, બી છે ચુંબકીય પ્રેરણ અને વી છે વિદ્યુત ભારિત કણનો વેગ છે. ક્લિયર એટલી વસ્તુ? હવે સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે એટલે કે ખાલી ચુંબકીય ક્ષેત્ર ન હોય. બરાબર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે ખાલી વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર ન હોય તો એની માટે એનું પ્રેરણ તો બી છે 0 થઈ જાય. અને એકોર્ડિંગ ટુ મેક્સવેલ ઇક્વેશન ડેલ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર, મેક્સવેલના 4 સમીકરણ તમે ભણશો એમાં તમને આવશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનું કર્લ તમે લ્યો તો એ કર્લ છે એ ઓલવેઝ 0 થાય. બરાબર, અને ક્ષેત્ર એ સ્કેલર પોટેન્શિયલ ફાઈ ઓફ આર થી દર્શાવી શકાય છે. એટલે કે જ્યાં ડેલ ક્રોસ ઈ આવતો હોય ત્યાં તમે વિદ્યુત ક્ષેત્ર જે ઈ છે એને તમે ફાઈના ફોર્મમાં એટલે કે સ્કેલર પોટેન્શિયલના ફોર્મમાં દર્શાવી શકો. કઈ રીતે? તો કઈ ઈ ઓફ આર એટલે ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ. એટલે કે સ્કેલર પોટેન્શિયલ છે એનો ગ્રેડિયન્ટ લ્યો અને નેગેટિવ સાઇન લ્યો તો એ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપે. ફાઈ શું છે? એક સ્કેલર પોટેન્શિયલ છે. બરાબર, એનું ગ્રેડિયન્ટ લો એટલે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. બરાબર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે. આટલું ક્લિયર થઈ ગયું. હવે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર માટે. તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ વિદ્યુત ભાર અને વેગ પર આધારિત હોય છે, જે નીચે મુજબ લખી શકાય છે. એફ એમ એટલે કે ફોર્સ ડ્યુ ટુ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ વી ક્રોસ બી. બરાબર, આ એક યાદ રાખજો, ઈ બરાબર નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ થાય છે. બરાબર, અને હા, ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ કે ઈ ઇન્ટુ વી ક્રોસ બી, અહીંયા બધે વેક્ટર આવશે. બરાબર, અહીંયા બધે વેક્ટર આવશે. ચુંબકીય ક્ષેત્ર માટે ડાયવર્જન્સ ઓફ બી. બરાબર, ડાયવર્જન્સ ઓફ બી એટલે કે ડેલ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને બી ને વેક્ટર પોટેન્શિયલ એ થી નીચે મુજબ દર્શાવી શકાય. બરાબર, જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડને સ્કેલર પોટેન્શિયલથી દર્શાવી શકાય એમ મેગ્નેટિક ફિલ્ડ બી ને વેક્ટર પોટેન્શિયલ એ થી દર્શાવી શકાય. કઈ રીતે? તો કઈ
कर्ल ऑफ वेक्टर पोटेंशियल इज इक्वल टू चुंबकीय प्रेरण, बराबर। तो बी इज इक्वल टू कर्ल ऑफ ए थाय, कर्ल एटले के डेल क्रॉस ए, बराबर। कर्ल ऑफ ए मीन्स डेल क्रॉस ए, समीकरण नंबर 4। ए बराबर શું લખાય, એ શું ફાઈ જેમ સ્કેલર પોટેન્શિયલ છે એવી જ રીતે એ છે એ વેક્ટર પોટેન્શિયલ છે, ક્લિયર। જો કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો આપણે ચકાસણી કરી શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ -1/2 આર વેક્ટર ક્રોસ બી, બરાબર। ए बराबर शू लखी शकाय तो कि -1/2 आर क्रॉस बी लखी शकाय, बराबर। अने ई ए नु सूत्र है। तो आटला सूत्र विद्युत चुंबकीय क्षेत्र में जो कण गति करतो होय तो आटला सूत्र उपरथी आखी तमे एनी चर्चा करी शको, बराबर। एक इलेक्ट्रिक फील्ड अने मैग्नेटिक फील्ड, इलेक्ट्रिक फील्ड माटे स्केलर पोटेंशियल अने मैग्नेटिक फील्ड माटे वेक्टर पोटेंशियल। स्केलर पोटेंशियल छे फाई, एनु कोई सूत्र नथी आपणे आमां लख्युं, बट वेक्टर पोटेंशियल छे एनु सूत्र लख्युं छे -1/2 आर क्रॉस बी, के ज्यां आर जे छे ए स्थान सदिश है, बराबर। ज्यां आर ए कणनो स्थान सदिश है तो આપણે એનું જ કામ છે, બરાબર। આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનું ગતિનું સમીકરણ લોરેન્સ બળ મુજબ આપી શકાય, જે નીચે મુજબ છે, બરાબર। ગતિનું સમીકરણ કઈ રીતે, તો કઈ લોરેન્સ ફોર્સથી F इज इक्वल टू E इंटू इलेक्ट्रिक फील्ड E प्लस स्मॉल e इंटू V क्रॉस B, बराबर। Therefore, F ની જગ્યાએ શું લખાય, m dv/dt, બરાબર। F ઇઝ ઇક્વલ ટુ m એને એ ની જગ્યાએ dv/dt લખાય। એ આખું ઇક્વેશન લખી નાખ્યું, સમીકરણ નંબર 6। તો આ થઈ ગયું વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ માટેનું ગતિનું સમીકરણ, વિદ્યુત ભારિત કણ જે છે એની માટે, બરાબર। જો એનો વિદ્યુત ભાગ E હોય અને એનો વેગ v હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E હોય અને મેગ્નેટિક ફિલ્ડ B હોય તો આ ગતિનું સમીકરણ છે, ઇક્વેશન નંબર 6। હવે એની અંદર 3 કેસ છે। एक तो अचल विद्युत क्षेत्र में जो कण गति करता हो तो, बराबर। खाली स्थित विद्युत क्षेत्र हो, स्थित विद्युत क्षेत्र हो तो एनी माटे शुं थाय गतिनुं समीकरण। बीजू अचल चुंबकीय क्षेत्र हो तो एनी माटे गतिनुं समीकरण शुं थाय। अने त्रीजू विद्युत चुंबकीय क्षेत्र में गति करे एटले के बंने क्षेत्र हाजर हो तो शुं थाय, बराबर। तो पहला केसनी वात करीए के जेनी अंदर खाली विद्युत क्षेत्र छे अने ई अचल छे, बराबर। एनुं मूल्य बदलातुं नथी અને ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે। તો ખાલી વિદ્યુત ક્ષેત્ર હોય અને અચળ હોય તો એને સ્થિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરાબર। તો પહેલો કેસની વાત કરીએ, અચળ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ગતિનું સમીકરણ, બરાબર। કણ કેવો છે, વિદ્યુત ભારિત છે, એની ઉપર ચાર્જ છે, એની વેલોસિટી v છે અને અચળ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે કે સ્ટાર્ટ કરીએ। સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં m દળ ધરાવતા અને E વિદ્યુત ભાર ધરાવતા કણ પર E ઇન્ટુ E જેટલું બળ લાગે છે, બરાબર। જે તમને કીધું એમ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે લાગતું બળ એનો ચાર્જ મલ્ટીપ્લાય બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને ગતિનું સમીકરણ નીચે મુજબ આપી શકાય। તો F ઇઝ ઇક્વલ ટુ કેટલું ફોર્સ લાગતો છે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E। સો F ની જગ્યાએ લખાય m dv/dt, E ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ E, ઇક્વેશન નંબર 7। समीकरण 2 मांथी E नी किंमत समीकरण 7 में मूकता E नी जग्याए शुं लखी शकाय, नेगेटिव ग्रेडियंट ऑफ पोटेंशियल, बराबर। स्केलर पोटेंशियल है आ, तो स्केलर पोटेंशियल ना नेगेटिव ग्रेडियंट ने इलेक्ट्रिक फील्ड कहेवाय, एनी व्याख्या है। एटले E नी जग्याए माइनस डेल फाई लख्युं छे, बराबर, डेल फाई, बराबर। इक्वेशन नंबर 8, समीकरण 8 ने बंने बाजू v थी डॉट गुणाकार करता एटले के वेग थी डॉट प्रोडक्ट बंने बाजू गुणाकार करीए छीए, बराबर। तो m dv/dt इंटू v आ डॉट प्रोडक्ट है इज इक्वल टू -e डेल डाइवर्जन्स ऑफ फाई डॉट v અને डाइवर्जन्स ऑफ फाई पण वचाय, बराबर। डॉट v कह्युं। तो हवे एक वस्तु तमने कहूं के आ जे टर्म है, बराबर, एने आवी रीते लखी शकाय d/dt ऑफ हाफ mv², बराबर। हाफ mv² નું વિકલન તમે કરો તો શું આવશે, હાફ mv² t ની સાપેક્ષે, તો હાફ છે કોન્સ્ટન્ટ છે, m પણ કોન્સ્ટન્ટ છે, v² નું થશે 2v ઇન્ટુ dv/dt, बराबर, इंटू dv/dt चेन रूल मुजब, बराबर। तो आ हाफ हाफ तो कैंसल थी जाए, वधशे केटलुं m v dv/dt।
તો એમ વી ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડી બાય ડીટી ઓફ હાફ એમ વી સ્ક્વેર લખાય, કેમ કે આનું વિકલન કરશો તો આ આવશે એમ વી ડીવી બાય ડીટી. તો એમ વી ડીવી બાય ડીટી બરાબર તમે ડી બાય ડીટી ઓફ હાફ એમ વી સ્ક્વેર લખી શકો, બરાબર. એટલે ડાબી બાજુ આવી રીતે લખ્યું છે, બરાબર. તો ખ્યાલ પડી ગયો આ સ્ટેપ કઈ રીતે આવે છે. એમ ડીવી બાય ડીટી ઓફ ડીવી બાય ડીટી ઇન્ટુ વી બરાબર શું લખી શકાય? ડી બાય ડીટી ઓફ હાફ એમ વી સ્ક્વેર, બરાબર. જમણી બાજુ માઇનસ ઈ ડેલ ફાઈ અથવા તો ડાયવર્જન્સ ઓફ ફાઈ, એને શું લખાય? ડેલ ફાઈ બાય ડેલ એક્સ આઈ, ડેલ ફાઈ બાય ડેલ વાય જે પ્લસ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ કે કેપ. વેલોસિટીને કઈ રીતે લખાય? તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. તો ડેલ બાય ડેલ એક્સ ઓફ ટી, ડેલ બાય ડેલ વાય ઓફ ટી, ડેલ બાય ડેલ ઝેડ ઓફ ટી, અને બંનેનો ડોટ પ્રોડક્ટ છે એટલે એક એક ટર્મ આઈ વાળાનો આઈ સાથે ગુણાકાર, જે વાળાનો જે સાથે અને કે વાળાનો કે સાથે, એટલે એનું સાદુરૂપ આપશે એટલે કંઈક આવું આવશે. ડાબી બાજુ એમના મળે છે ડી બાય ડીટી ઓફ હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ કાઉન્સની અંદર ડેલ ફાઈ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ ટી પ્લસ ડેલ ફાઈ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ વાય બાય ડેલ ટી, આઈ ને જે ને કે વાળાનો ગુણાકાર. એટલે શું થશે? ડેલ એક્સ કેન્સલ આઉટ એટલે ડેલ ફાઈ બાય ડેલ ટી થાય, બરાબર. આ એક્સ કમ્પોનન્ટ, વાય કમ્પોનન્ટ, ઝેડ કમ્પોનન્ટ, ત્રણેય ડાયમેન્શનના કમ્પોનન્ટ ભેગા કરો તો એને તમે ડી ફાઈ બાય ડીટી કહી શકો, બરાબર. એટલે ડાબી બાજુ ડી બાય ડીટી ઓફ હાફ એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. આ આખી ટર્મને માઇનસ છે એને જમણી ઇક્વલ ટુની ડાબી બાજુ લઈ જાય તો પ્લસ થઈ જાય, અને ડી બાય ડીટી આમાંય છે, ડી બાય ડીટી આમાંય છે, તો કોમન કાઢી શકું, બરાબર. વિકલનમાં સરવાળો છૂટો પડે ને સરવાળો ભેગો થઈ શકે, બરાબર. તો ડી બાય ડીટી ઓફ હાફ એમ સ્ક્વેર પ્લસ ઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે કાઉન્સની અંદર ટર્મ છે એનું વિકલન 0 થાય. તો કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય? કે જ્યારે એ સંખ્યા અચળ હોય અથવા તો એ વસ્તુ અચળ હોય તો એનું વિકલન 0 થાય. અચળનું વિકલન 0 થાય, બરાબર. એટલે એનો મતલબ શું કે અંદરની જે ટર્મ છે એ અચળ હશે, તો આપણે એવું લખી શકીએ હાફ એમ વી સ્ક્વેર પ્લસ ઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ અચળ. સમીકરણ નંબર 9, બરાબર. ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા ઈ ફાઈ નો સરવાળો અચળ છે, બરાબર. જે ઉર્જા સંરક્ષણના નિયમ સૂચવે છે અને એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે એવું પુરવાર કરી શકાય છે. આની ઉપરથી કહી શકાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેનો સરવાળો અચળ હોય અને એકનું બીજામાં રૂપાંતરણ થઈ શકે. ક્લિયર? ઓકે. જો કણ શરૂઆતમાં સ્થિર હોય અને પછી 20 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન લગાડવામાં આવે તો કણની સ્થિતિ ઉર્જા ઈ ઇન્ટુ વી, જ્યાં વી છે એ વોલ્ટેજ છે અને ઈ છે એ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, નું ગતિનું સ્થિતિ ઉર્જા કેટલી થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કોઈ ચાર્જ પાર્ટિકલ હોય ઈ જેટલાનો ચાર્જ હોય અને એને વી જેટલા વોલ્ટેજ આપવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? ઈ ઇન્ટુ વી, બરાબર. આની ઉપરથી ઈ ઇન્ટુ ફાઈ, જ્યાં ફાઈ છે સ્કેલર પોટેન્શિયલ છે, તો ફાઈની જગ્યાએ આપણે પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન લેવું પડે, તો અહીંયા વી લઈએ, કેપિટલ વી, બરાબર. વિદ્યુત સ્થિતિમાન, તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? ઈ ઇન્ટુ વી જેટલી, અને ગતિ ઉર્જા કેટલી થાય? હાફ એમ વી સ્ક્વેર જેટલી થાય. તો પોટેન્શિયલ જો શરૂઆતમાં કણ છે એ સ્થિર હોય અને પછી એને વોલ્ટેજ આપવામાં આવે તો એની જે સ્થિતિ ઉર્જા હશે એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, એટલે કે કણ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, બરાબર. તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ વિદ્યુત ભારિત કણ હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એ ગતિ કરશે. ગતિ શું કામ કરે છે? તો કે એની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે હાફ એમ વી સ્ક્વેરમાં રૂપાંતરણ થાય છે, એટલે એની સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા થઈ, એટલે કે હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની સ્થિતિ ઉર્જા ઈ ઇન્ટુ વી. આમાંથી અહીંયા જે વી છે એ વેગ છે, અહીંયા જે સ્થિતિ ઉર્જા માટેનો પોટેન્શિયલ છે, બરાબર. સો આ વી વેગને કરતા બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ 2 આમ જશે એટલે કે 2 વી, આ એમ છેદમાં જશે અને અહીંયા સ્ક્વેર છે એટલે રૂટ બંને બાજુ, એટલે વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 EV અપોન એમ, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર તમે કોઈ ઉપરના સમીકરણની મદદથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ભારિત કણનો વેગ જાણી શકાય છે, બરાબર. તો આ વેગનું સમીકરણ થયું. હવે જો વિદ્યુત ભાર આપણે કોઈ ઇલેક્ટ્રોનની વાત કરીએ, બરાબર, તો ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર કેટલો?
1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ જેટલો, એનું દળ કેટલું 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કેજી જેટલું, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, બરાબર, અને વી જેટલા વોલ્ટેજ આપીએ તો એનો વેગ કેટલો હશે એની વાત કરીએ, બરાબર. સો ઇલેક્ટ્રોનનું માસ મૂકવાનું, ઇલેક્ટ્રોનનું ચાર્જની વેલ્યુ મૂકી અહીંયા, બરાબર, એને ગુણ્યા 2 કરો, એનું રૂટ કાઢો એટલે આન્સર આવશે 0.5926 ઇન્ટુ 10⁻6. એને કન્વર્ટ કરશો એટલે નિયરલી અબાઉટ 6 ગુણ્યા 10⁵ ઘાત થઈ ઇન્ટુ પોટેન્શિયલ છે એનું રૂટ, એની વેલ્યુ નથી ખબર એટલે આપણે રૂટમાં એને એમ નામ રાખીએ છીએ. તો આ થઈ ગયું 6 ગુણ્યા 10⁵ ઘાત √v મીટર પર સેકન્ડ, આટલા વેગથી ગતિ કરે, બરાબર. સો એ નિયરલી ઇક્વલ ટુ કેટલું થશે 600 √v કિલોમીટર પર સેકન્ડ. આ મીટર પર સેકન્ડ છે તો આ 10⁻³ ઘાતને કિલોમીટર કરી અને કિલોમીટર પર સેકન્ડમાં જવા દઈએ અને 2 ઘાતને અહીંયા ગુણાવી દઈએ, 6 ગુણ્યા 2 10⁻² ઘાત એટલે કે 600, બરાબર. આમ કહી શકાય કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનમાં રાખેલ ઇલેક્ટ્રોન 600 કિલોમીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે, બરાબર. જો વોલ્ટેજ બરાબર 1 લઈ લઉં તો ઇલેક્ટ્રોન છે ચાર્જ પાર્ટિકલ છે, બરાબર, વિદ્યુત ભારિત કણ છે, એનો વિદ્યુત ભાર છે અને એને 1 વોલ્ટ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવે તો એ 600 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરશે, બરાબર. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હાફ mv² પરથી માપી શકાય છે. એની ગતિ ઉર્જા એના વેગ છે એનો સ્ક્વેર કરી મલ્ટીપ્લાય બાય m ડિવાઈડ બાય 2 કરો એટલે એની સ્થિતિ ઉર્જા પણ તમે માપી શકો છો, જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં સ્થિતિ ઉર્જા માપવામાં આવે છે, બરાબર. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલું થાય 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ, બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ એનર્જીનો એકમ છે અને જૂલ પણ એનર્જીનો એકમ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તમારે તો ઇલેક્ટ્રોનના ચાર્જની વેલ્યુ મૂકવાની 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ થઈ જાય, સોરી જૂલ, બરાબર. જો આપણે ધારીએ કે વિદ્યુત ક્ષેત્ર માત્ર વાય દિશામાં લાગે છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એક્સ અને વાયમાં 0 અને વાયમાં ઈ જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. ગતિના સમીકરણો કાર્ટેશિયન યામ પદ્ધતિમાં નીચે મુજબ લખી શકાય, બરાબર. આપણે ધારી લઈએ કે 3 ડાયમેન્શન છે એની અંદરથી ખાલી વાય ડાયરેક્શનમાં એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરીએ આપણે તો આવી રીતે છે એક્સ અને વાય અને ઝેડ આ ડાયરેક્શનમાં છે, બરાબર, સ્ક્રીનને લંબ. તો વાય ડાયરેક્શનમાં ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગે છે એવું ધારીએ આપણે આવી રીતે. વાય ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે એક્સ ઝેડમાં તો 0 થઈ ગયું, બરાબર. તો એક્સ અને ઝેડ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગતું નથી તો કણ છે જે ઇલેક્ટ્રોન છે એ એક્સ ડાયરેક્શનમાં કે ઝેડ ડાયરેક્શનમાં ગતિ કરશે નહીં, ખાલી કઈ ડાયરેક્શનમાં ગતિ કરશે વાય ડાયરેક્શનમાં. એટલે એનો વેગ અને પ્રવેગ કઈ દિશામાં છે વાયમાં, બાકી એક્સમાં અને ઝેડમાં 0 છે. એટલે કે એક્સ દિશામાં અને ઝેડ દિશામાં લાગતું ફોર્સ પણ 0 હોય તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma એટલે કે m x ડબલ ડોટ m z ડબલ ડોટ, બરાબર. તો આ છે એ એક્સ દિશાનું ફોર્સ છે, આ ઝેડ દિશાનું ફોર્સ છે, એ બંને 0 થશે. અને વાય દિશામાં કેટલું બળ લાગશે એની ઉપર તો કે F ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ જેટલું, બરાબર. તો આ એફની વેલ્યુ કેટલી થાય m ઇન્ટુ વાય ડબલ ડોટ, બરાબર, કેમ કે ખાલી વાય દિશામાં લાગે છે એટલે, બરાબર. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે ખાલી વાય ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગતું હોય તો એનું ગતિનું સમીકરણ આવું થાય, બરાબર. m y ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ, સમીકરણ નંબર 10. જો કણ શરૂઆતમાં સ્થિર હોય તો એ માત્ર વાય દિશામાં જ ગતિ કરશે અને સમીકરણ 10નો ઉકેલ નીચે મુજબ લખી શકાય, બરાબર. સમીકરણ 10 એટલે કયું આખું કમ્બાઇન સમીકરણ છે, બરાબર. mx ડબલ ડોટ m z ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને આ અલગ સમીકરણ છે m y ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ઈ. તો એનો ઉકેલ કઈ રીતે આપવાનો તો કે ઇન્ટિગ્રેશન કરીને, તો તમે આનું ઇન્ટિગ્રેશન કરશો 2 વખત અને આન્સર લાવશો તો એ આવું કંઈક આવશે x ઇઝ ઇક્વલ ટુ x0, z ઇઝ ઇક્વલ ટુ z0 અને y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ હાફ at². શું કામ? કેમ કે આ અચળ બળ થઈ ગયું, બરાબર. ઈ છે અચળ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ અચળ છે, બરાબર. તો આપણે તમને ખ્યાલ હોય તો પ્રીવિયસ લેક્ચરની અંદર અચળ બળ ની હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ આપણે તારવી ગયા હતા. તો એની અંદર શું થાય હાફ at² વાળું હોય, વાય આપણે તમને યાદ હોય તો r માઇનસ r0 વાળી ટર્મ આવતી હતી, બરાબર.
વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ હાફ એટી સ્ક્વેર એવું ઇક્વેશન બનતું હતું બરાબર. તો એ મુજબ આનું સોલ્યુશન સીધું આપી શકાય y0 પ્લસ હાફ એટી સ્ક્વેર, સમીકરણ નંબર 11 કે જ્યાં એ શું છે, એની વેલ્યુ સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ અપોન એમ વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવતો પ્રવેગ છે. એ શું છે, પ્રવેગ છે, અને એની વેલ્યુ કેટલી હશે તો કઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ જેટલું, અને એફની જગ્યાએ શું લખાય એમ એ. તો એની વેલ્યુ કેટલી હોય, આમાંથી એને કરતા બનાવો તો એ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એમ. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. આપણે વાત કરી વિદ્યુત ભારિત કણની ગતિનું સમીકરણ બરાબર. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનું ગતિનું સમીકરણ બરાબર. અને એમાં 3 કિસ્સા હોય. 3 કિસ્સામાં પહેલો કિસ્સો કે જો ચુંબકીય ક્ષેત્ર અચળ હોય અને વિદ્યુત ક્ષેત્ર અચળ હોય અને ચુંબકીય ક્ષેત્ર ન હોય એની માટે આ વાત કરી બરાબર. સેકન્ડ કિસ્સામાં આપણે વાત કરીશું સ્થિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણ માટે બરાબર. 3 કિસ્સા મેં તમને કીધા એમ, અચળ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ, અચળ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, અને ત્રીજો કિસ્સો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. તો આપણે પહેલો કિસ્સો જોઈ ગયા, અચળ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ ચુંબકીય ક્ષેત્રમાં અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કણની ગતિ વિશે વાત કરીશું બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.